મોટા પુરુષની દ્રષ્ટિ કેવી સૂક્ષ્મ હોય છે, બારીક હોય છે. અમે એક પધરામણીએ પહોંચ્યા. બાપજીએ લગભગ 15-20મી પધરામણી હતી. બાપજીએ પેલો જે આરતી પ્રગટાવીને જતો હતો ને એનો રોક્યો, એ ઉભર. જુવાનીનો છોકરો હતો, ઉભર. દરેક જગ્યાએ તમે જાઓ છો, બાપજીએ પ્રશ્ન પૂછ્યો, દરેક જગ્યાએ તમે જાઓ છો તો આરતી ને દિવાસળી ને માચીસ ને આ બધું તૈયાર હોય છે? કે બાપજી અમદાવાદમાં જોયું હોય આ બધું, બીજી જગ્યાએ બધા આરતી તૈયાર કરી હોય, દિવેટ તૈયાર હોય તો માચીસ ના હોય, માચીસ હોય તો દિવેટ જ ના હોય, કાં દિવેટ હોય તો ઘી નામ બોળેલી ના હોય, ને આ બધું ઘણું બધું. એટલે આવી કસરો ઘણી રહી જતી હોય. એટલે બાપજીએ જોયું કે તમે તૈયાર રાખો છો, બધું તૈયાર હોય છે. ત્યારે એને કહ્યું માચીસ બાપજી પહેલી પધરામણીમાંથી માચીસ લઈ લીધી હતી, એટલે એ અમારી જોડે રાખીએ છીએ. બાપજી કે બસ, મારે આટલું જાણવું હતું. પહેલી પધરામણીમાંથી તમે માચીસ લઈ લીધી હતી, એ માલિકને પૂછ્યા વગર લીધી હતી, કેમ લીધી? એમને એમ લીધી હતી. કે બાપજી ઘરના હરિભગત હતા, એમાં પૂછવાનું શું હોય? બાપજી કે જા, જઈને પાછી આપી આય. માચીસ પાછી આપી આય, કાં તો 1 રૂપિયો આપી આય. માચીસનો એ વખતે 1 રૂપિયો ચાલતો, 1 રૂપિયો જઈને પાછો આપી આય જા. કેટલી સાવધાની રખાવે છે મોટા પુરુષ. એક માચીસ પણ પૂછ્યા વગર કેમ લીધી? બોલો. પેલાને મોકલ્યો, કાં તો રૂપિયો આપી આય અને કાં તો માચીસને પૂછી આય કે મેં માચીસ લીધી છે, માફી માગી આય. અને બાપજી શું કીધું? પેલો જતો હતો ને, બાપજી કहीं જાય, કાન પટ્ટી પકડીને 5 ઉઠબેસ કરજે એની આગળ. કે શું કહે છે? જેના ત્યાંથી તે માચીસ લીધી છે ને એની આગળ આમ કાન પકડીને તું 5 ઉઠબેસ કરજે. એક માચીસ લીધી જ કેમ? તે બીજાની એક માચીસ ઉપર આપણો એક અધિકાર નથી. પૂછ્યા વગર કેમ લીધી? તો મોટા પુરુષના આદર્શો જોવો.